હલો હલો મિત્રો, જય જવાહર, જય આદિવાસી. કે વરસાદ થયો, જે કમોસમી વરસાદ થયો આપણે અટાણે માવઠું એમાં જે સરકારે સહાય જે કાંઈ કરી આ ખેડૂત પાસે જાય. હવે અમારે મજૂરને શું કરવાનું કે એ તો કાંઈ કહેવાના નથી ને શરત વાત એવી નથી, તમે કહીએ ન હકી ને કે ભાઈ આવું થયું છે. અમારે તો શું કે ભાઈ જે ચોથા ભાગે જે ટકાવારી જે નક્કી કર્યો એ અમારો હક અધિકાર હોય એટલું જ બોલી, એથી વધારે તમે કહી ન હકી. ખેડૂ કરતા નુકસાની બે નથી, અમે રાખીએ એટલે અમારે નુકસાની જ છે ને. કે હાલો વરસાદ થઈ ગયો, તું ગમે ત્યાંથી ભાગ્યા મજૂર ગોત્યા એટલે અમે 400 હાલતા હોય તો 500 હોય તો એ 100 રૂપિયા વધારે એ સૈડા કોની માથે? ભાગ્યા માથે. એમ બધી વાતે આ માવઠું તો બધાને ટોચર લાગતી હોય, એમને મજૂરી ગરમ પડતી હોય, નો વરસાદ થયો હોય તો હાલો 2 દિવસ લેટ. તો આમાં સરકાર જે હોય જે છે એ બધું રેડી જ છે, પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી દેવાનો અધિકાર અમારો બને છે. અમે મત તો આપી છીએ, મૂળ MP તો પણ છે તો બધું એકનું એક જ ને, માણસ છીએ અમે. એટલે આ દુઃખ સરકારને થોડુંક અમારું ધ્યાનમાં લેવું જોઈએ. અને રહી વાત અમારા શેઠ ગમે એ હોય કે ભાઈ વરસાદ આ રીતે થયો કે જે અમારે નક્કી થયું, અમને ભલે વધે ઘટે જે થાય, પણ એ અમારે વાત સિવાય 1 રૂપિયો કોઈને કોઈ કાંઈ વધારે દેશે નહીં. હામાં નીકળશે તો ગાંઠના એમ કહે કે ભાઈ આટલા 5000 તારે હામાં છે, અને વધશે તો આપે. પછી વાત કર્યા પછી આનું કાંઈ અમારે બીજું બોલાશે નહીં. અને વાત રહી દરેકને સપના હોય કે કોઈ લગ્ન પ્રસંગ દીકરાના કરાવવાના હોય કે દીકરીના લગ્ન હોય, મકાન હોય, જે દરેકને આશા હોય. કોકે પૈસા લીધા હોય વ્યાજે, એને જવાબ તો દેવો ને નહીં. એટલે એનું બધું શું થાય? નુકસાની થઈ જે કાંઈ હોય, પણ આમાં સરકારને થોડું ઘણું અમારું વિચારવું પડશે. એટલે વિડીયો બનાવ્યો હતો સાહેબ, ને તમને સારું લાગે તો ધ્યાન દેવો તો સારું કહેવાય. અમારું એટલી વિનંતી છે. બીજું હું કાંઈ લાંબુ તો આમાં કાંઈ અમે અભણ માણસ રહ્યા. અમારે સવાર થાય તે હાંજ પડામાં ને પડામાં હોય. અમારે ક્યાં કોની પાસે જવું, શું કરવું એટલી જ બુદ્ધિ હોય નહીં. એક આ સારું કહેવાય, એકાબીજા સુધી વાત પહોંચી જાય એવા મેસેજ રહ્યા, એટલે વાત સાંભળો તો સારું કહેવાય. એમ જય ભગવાન.